પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડિવાઈડર પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ લાખોની સંખ્યામાં દૂર દૂરથી માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં માતાજીના દર્શન માટે માનવ મહેરામણ જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો તો ચાલતા ચાલતા પદયાત્રા કરતા આવે છે. પાવાગઢ એક મિનાર મસ્જિદથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે પગપાળા આવતા યાત્રિકોને પોતાના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને ચાલતા પાવાગઢ જવાનો વારો આવ્યો છે. તો રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાના કારણે માઈ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.